મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપી અને તકેદારી રાખવા સૂચન કરતી નડિયાદ ટાઉન પોલીસ। મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપી જરૂરી તકેદારી રાખવા સૂચના કરતી નડિયાદ ટાઉન પોલીસ। આગામી મકર સંક્રાંતિ તહેવાર અનુસંધાને મહેદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ કઢિયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર. બાજપાઈ નાઓએ મકર સંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ભરવાડ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ જીવન અમૂલ્ય છે તેવી યુક્તિ સાર્થક કરવા સારું ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી બચવા સારું મકર સંક્રાંતિના તહેવાર ઉપર માનવ તથા પશુ પંખીનું જીવન જોખમાય નહીં તે સારું પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા ટુ વ્હીલર વાહન ચાલકો સ્ટીયરિંગ ગાર્ડ લગાવવા અથવા ગળામાં મફલર રૂમાલ બાંધવા અપીલ કરવામાં આવેલ છે। તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ભરવાડ નાઓએ તેઓની ટીમ સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને વિના મૂલ્યે સ્ટીયરિંગ ગાર્ડ લગાવી આપી સારી કામગીરી કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા। જીવન અમૂલ્ય છે, આ ઉક્તિ સાર્થક કરવા સારું આવો આપણે સૌ આગામી ઉત્તરાયણ પર્વની ઉજવણી સમજદારી, સાવચેતી અને સદભાવપૂર્વક ઉજવીએ। નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તમામ નડિયાદ શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીના ઉપયોગથી માનવ તથા પશુઓનું જીવન ભયમાં મુકાય છે, જિંદગી ટૂંકાય છે। તો નડિયાદ પોલીસ દ્વારા તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે આગામી ઉત્તરાયણના તહેવારને આપણે સમજદારીપૂર્વક ઉજવીએ, જેમાં પ્રજાજનોએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો તેમજ ગળામાં વાહનોની મુસાફરી ટુ વ્હીલરની મુસાફરી દરમિયાન ગળામાં રૂમાલ રાખવો અથવા મફલર રાખવું અથવા ગાડીમાં સ્ટીયરિંગ ગાર્ડ લગાવવું। નડિયાદ ટાઉન પોલીસ દ્વારા પ્રજાને સ્ટીયરિંગ ગાર્ડ લગાવીને અને પોતાની સુરક્ષા માટે એક સંકેત પણ આપવામાં આવ્યો છે। તમામ પ્રજાજનોને અપીલ છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ એ ગેરકાયદેસર બાબત છે, આપ એનો ઉપયોગ ટાળશો જેથી માનવ તેમજ પશુ પંખીની જિંદગી બચાવી શકાય। ક્યાંય પણ આપની નજર સમક્ષ ચાઇનીઝ દોરાનો ઉપયોગ થતો હોય કે વેચાણ કે સંગ્રહ થતો હોય તો આપ તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો જેથી તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકાય। આશા રાખીએ છીએ કે તમામ નગરજનો પોલીસની કામગીરીમાં સહકાર આપશે અને આગામી ઉત્તરાયણ સમજદારી અને સદભાવથી ઉજવશે। થેન્ક યુ।